નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. ફ્રેન્ડ્સ, આજે આપણે એક્ટિવિટી 3C, 3D અને 3E તથા એક્ટિવિટી 4 કરવાના છીએ. તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ કે એક્ટિવિટી 3Cમાં આપણને શું કરવા માટે કહ્યું છે. ચાલો જોઈએ એક્ટિવિટી 3C કે જે તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 29 પર આપેલી છે. ફ્રેન્ડ્સ, તમારી ટેક્સ્ટ બુકનું પેજ નંબર 29 ઓપન કરો અને તેમાં આપણને એક્ટિવિટી 3C આપેલી છે, તે આપણે જોઈએ. અહીં એક્ટિવિટી 3Cમાં આપણને શું કરવા માટે કહ્યું છે તે જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટીમાં ટોટલ 5 સેન્ટેન્સીસ આપેલા છે અને આ સેન્ટેન્સીસ તમે એક્ટિવિટી 1માં હિતુસ ક્લાસરૂમ આ એક્ટિવિટીથી રિલેટેડ છે. તેમાં હિતુસ ક્લાસરૂમ તેમાં એક પિક્ચર પણ આપેલું છે અને તે પિક્ચરની નીચે હિતુસ ક્લાસરૂમનું આખું વર્ણન આપેલું છે. અને અહીં જે 5 સેન્ટેન્સ આપેલા છે તે સેન્ટેન્સ ખરા છે કે ખોટા છે તે આપણે તે પેરેગ્રાફના આધારે કહેવાનું છે. તો ચાલો આપણે આ એક્ટિવિટી તરફ આગળ વધીએ. ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો એક્ટિવિટી 3A કે જે પેજ નંબર 27 પર આપેલી છે, તેમાં હિતુસ ક્લાસરૂમનું પિક્ચર આપેલું છે અને તેની નીચે આ રીતે ક્લાસરૂમનું વર્ણન આપેલું છે. હવે આ પિક્ચર તથા વર્ણન બંનેના આધારે આપણે કહેવાનું છે કે નીચે આપેલા જે વિધાનો છે તે ખરા છે કે ખોટા છે. ફ્રેન્ડ્સ, અહીં આપણી સામે પહેલું વાક્ય છે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હવે તમે યાદ કરો કે જ્યારે તમે એક્ટિવિટી 3A શીખ્યા હતા ત્યારે તમે આ ક્લાસરૂમ વિશે શું શીખ્યા હતા? ક્લાસરૂમ ઇઝ બિગ ઓર સ્મોલ. અહીં તમારી સામે પેરેગ્રાફ પણ આપેલો છે અને પિક્ચર પણ આપેલું છે. તો આ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને તમારે આ વાક્ય ખરું છે કે ખોટું છે તે કહેવાનું છે. અહીં પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો, લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુ and his friends are in the classroom. It is a big classroom. મળી ગયું વાક્ય આપણને? It is a big classroom. તો અહીં આ વિધાન છે તે ખોટું છે. તો અહીં આપણે કહી શકીએ છીએ કે આ વાક્ય છે તે ખોટું છે. તો તેની સામે આપણે ખોટાની નિશાની કરીશું. ફ્રેન્ડ્સ, જે રીતે આપણે પહેલું વિધાન કર્યું છે તે જ રીતે બાકીના વિધાનો પણ કરવાના છે અને તેના માટે તમારે હિતુસ ક્લાસરૂમ તેનું પિક્ચર તથા તેનું પેરેગ્રાફ આ બંનેને યાદ કરીને જવાબ આપવાના છે. બરાબર ને? તો ચાલો હવે આપણે બાકીના વિધાનો જોતા જઈએ. આપણી સામે બીજું વાક્ય છે ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. હવે તમે ફરી યાદ કરો અને મને કહો કે આ વિધાન ખરું છે કે ખોટું છે. તમે તમારા પાઠ્યપુસ્તકનો ઉપયોગ પણ કરી શકો છો. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. યસ, ઇટ ઇઝ ગ્રીન. આ વાક્ય ખરું છે. ઇટ ઇઝ ટ્રુ. તેના પછીનું વાક્ય છે ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. હવે ફરી પેરેગ્રાફ પણ યાદ કરો અને પિક્ચર યાદ કરો. તેમાં શું કહ્યું છે? ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. યસ, યુ આર રાઇટ. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. નંબર 4, ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ. ફરી યાદ કરો અને મને જવાબ આપો. ડિયર સ્ટુડન્ટ્સ, યુ કેન યુઝ યોર ટેક્સ્ટ બુક. વેરી નાઇસ. This sentence is false because there is only one dustbin in the class. Okay? ચાલો. નંબર 5, the pictures are on the wall. ફરી હિતુસ ક્લાસરૂમ વિશે આપેલો પેરેગ્રાફ જુઓ, પિક્ચર જુઓ અને મને કહો કે આ વાક્ય ખરું છે કે ખોટું છે. The pictures are on the wall. અરે વાહ,
ખૂબ ઝડપથી તમે મને જવાબ આપ્યો. This sentence is false because the pictures are on the bulletin board. Now, number 6. There is a cupboard near the blackboard. There is a cupboard near the blackboard. Come on, students, find out. Very nice. This sentence is correct. Now, number 7. Hitu is in the first bench. Again, you find out the answer. Hitu is in the first bench. Very nice. આ તો તમને બધાને ખબર જ છે. તો આનો જવાબ શું આવશે? Right. It is correct. Now, number 8. The ceiling is pink. જવાબ શોધો અને મને કહો. The ceiling is pink. Is it correct or not? Very nice. તમારો જવાબ સાચો છે. આ વાક્ય ખોટું છે. Because the ceiling is not pink. The ceiling is white. Okay? Now, number 9. The floor and benches are clean. Is it true or false? Again, you are right. The floor and benches are clean. It is true. Now, number 10. There is a dictionary on the table. Friends, યાદ કરો, તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ અને મને આન્સર આપો. There is a dictionary on the table. મળી ગયું બધાને? ખૂબ સરસ. It is correct. There is a dictionary on the table. Friends, activity 3C તો આપણે કરી. હવે આપણે આગળ જઈએ અને એક્ટિવિટી 3D માં શું કરવા માટે કહ્યું છે તે જોઈએ. એક્ટિવિટી 3D કે જે તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 30 પર આપેલી છે તે આપણે જોઈએ. તેમાં આપણને શું કરવા માટે કહ્યું છે તે આપણે જોઈએ. ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, હમણાં જ આપણે 3C જે એક્ટિવિટી કરી તેમાં આપણે હિતુસ ક્લાસરૂમ તેમાં જે પેરેગ્રાફ આપેલો છે તેનો ઉપયોગ કર્યો અને તેના આધારે તે વાક્યો ખરા છે કે ખોટા તે કહ્યું. હવે આ જ પેરેગ્રાફનો ઉપયોગ કરીને આપણે નીચે એટલે કે એક્ટિવિટી 3Dમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે અને તે પ્રશ્નોના જવાબ માટે પણ આપણે આ પેરેગ્રાફનો જ ઉપયોગ કરવાનો છે. તો ફરી એકવાર આપણે આ પેરેગ્રાફને યાદ કરી લઈએ અને તેને રિલેટેડ જે ક્વેશ્ચન્સ પૂછેલા છે તેના આન્સર્સ લખીએ. બધા રેડી છો ને? તો ચાલો હવે આપણે કરીએ એક્ટિવિટી 3D. ફ્રેન્ડ્સ, આપણી સામે પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ હિતુ? હવે આના માટે ફરી એકવાર તમારે હિતુસ ક્લાસરૂમ આ પેરેગ્રાફ યાદ કરવો પડશે અને આ માટે તમે તમારી ટેક્સ્ટ બુકનો યુઝ પણ કરી શકો છો. આ પ્રશ્નનો જવાબ બનશે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. તમે બધાએ પેરેગ્રાફ ખૂબ ધ્યાનથી શીખ્યો છે એટલા માટે જ તમે મને ઝડપથી જવાબ આપી શકો છો. બરાબર ને? વેર ઇઝ હિતુ? હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ચાલો હવે આગળ વધીએ. નંબર 2, વેર ઇઝ ધ ડસ્ટબિન? ફરી એકવાર પેરેગ્રાફ યાદ કરો અને આ ક્વેશ્ચનનો મને આન્સર કહો. આ માટે તમે તમારી ટેક્સ્ટ બુકનો ઉપયોગ તો કરી જ શકો છો. વેરી નાઇસ. આ ક્વેશ્ચનનો આન્સર થશે ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. બધાને મળી ગયું છે ને? ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ખૂબ સરસ. ચાલો હવે આગળ જઈએ. નંબર 3, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? અહીં 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? પેરેગ્રાફમાં જુઓ અને મને કહો. યસ, યુ આર રાઇટ. ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. એન્ડ વોટ કલર ઇઝ ઇટ? ઇટ ઇઝ ગ્રીન. ફરીથી આન્સર જોઈએ.
The bulletin board is near the window. It is green. Next, number 4. What is there in the cupboard? Find the answer, friends. You are again right. There are storybooks in the cupboard. Now, next question is number 5. Is there a platform in your classroom? Friends, આ ક્વેશ્ચનનો આન્સર તમારે જાતે આપવાનો છે. આ પ્રશ્નમાં શું પૂછ્યું છે કે તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે. હવે પ્લેટફોર્મ શું છે તે તો તમે હિતુસ ક્લાસરૂમ તેમાં જે પિક્ચર આપેલું છે તેમાં તમે જોઈ શકો છો કે શું તમારા ક્લાસમાં પ્લેટફોર્મ છે. જો હા હોય તો તમે લખી શકો છો યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. અને જો ના હોય તો તમે લખી શકો છો નો ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. ચાલો આ ક્વેશ્ચનનો આપણે આન્સર જોઈએ. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? આ પ્રશ્ન તમારે તમારા ક્લાસરૂમને ધ્યાનમાં રાખીને આપવાનો છે. અહીં આ ક્વેશ્ચનનો આન્સર બને છે નો ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. અને જો મિત્રો તમારા ક્લાસમાં પ્લેટફોર્મ હોય તો તમે આન્સર લખી શકો છો યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. બરાબર ને ફ્રેન્ડ્સ? આ જ પેરેગ્રાફનો યુઝ કરીને તમે આ રીતના બીજા કેટલાક ક્વેશ્ચન પણ બનાવી શકો છો અને તેના જવાબ આ જ પેરેગ્રાફમાંથી શોધીને તમે લખી શકો છો. હવે આપણે આ એક્ટિવિટી પૂરી કરી અને આગળ જઈએ અને એક્ટિવિટી 3E તેમાં શું કરવા કહ્યું છે તે આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, એક્ટિવિટી 3E તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 30 પર આપેલી છે. આ એક્ટિવિટીમાં એક સંવાદ આપેલો છે, એટલે કે ડાયલોગ બોક્સ આપેલો છે અને આ ડાયલોગ બોક્સમાં 2 વ્યક્તિની વાતચીત આપેલી છે. તો સૌથી પહેલાં આ સંવાદ કોનો છે તે આપણે વાંચીએ અને શાંતિથી સાંભળીએ. એક્ટિવિટી 3E નીચેનો સંવાદ સાંભળો અને વાંચો તેમજ જોડીમાં ભજવો. મિસબા: હેલો, ગુડ મોર્નિંગ જસબીર. જસબીર: ગુડ મોર્નિંગ મિસબા. મિસબા: હાઉ આર યુ? જસબીર: I am fine, thank you. Misbah: is it a holiday today? Jasbir: yes, there is. Misbah: what is there in your hand? Jasbir: it's a video game. Misbah: please show it to me. Jasbir: here it is. Misbah: thank you. It's a nice video game. આપણે અહીં જે સંવાદ વાંચ્યો તેની સૂચનામાં આપણને કહ્યું છે કે આ સંવાદને જોડીમાં ભજવો. તો ચાલો આપણે સરસ મજાનો એક વિડીયો જોઈએ. Hello, good morning Jasbir. Good morning, Misbah. How are you? I am fine, thank you. Is it a holiday today? Yes, there is. What is there in your hand? It's a video game. Please show it to me. Here it is. Thank you. It's a nice video game. ફ્રેન્ડ્સ, હવે આ જે સંવાદ છે તેને રિલેટેડ એક નાની એક્સરસાઇઝ આપણને આપેલી છે. તેમાં આપણે શું કરવાનું છે તે જોઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે? બોલનારનું નામ વાક્ય સામે લખો. અહીં જે વાક્યો આપેલા છે તે આપેલ સંવાદમાંથી જ લીધેલા છે અને તે વાક્ય કોણ બોલે છે? જસબીર કે મિસબા? તેમનું નામ આપણે તે વાક્યની સામે લખવાનું છે. તો ચાલો આ એક્ટિવિટી આપણે કરીએ. અહીં આપણી સામે ફર્સ્ટ સેન્ટેન્સ છે હિયર ઇટ ઇઝ. હવે તમે આપેલ સંવાદ જુઓ અને તેમાંથી શોધી કાઢો કે આ વાક્ય કોનું છે? જસબીર બોલે છે કે મિસબા બોલે છે? ખૂબ સરસ, આ વાક્ય જસબીર બોલે છે. બરાબર ને?
નંબર 2, ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. હવે આ વાક્ય કોણ બોલે છે? જસબીર બોલે છે કે મિસબા બોલે છે? ખૂબ સરસ, તમે તો ખૂબ જલ્દી આન્સર શોધી કાઢ્યો ને. આ વાક્ય મિસબા બોલે છે. ત્યાર પછી નંબર 3, ઇઝ ઇટ હોલિડે ટુડે? હવે કહો જોઈએ, આ વાક્ય કોણ બોલે છે? ઇઝ ઇટ હોલિડે ટુડે? ખૂબ સરસ, આ વાક્ય પણ મિસબા બોલે છે. નંબર 4, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? હવે મને કહો જોઈએ, આ વાક્ય કોણ બોલે છે? જસબીર બોલે છે કે મિસબા બોલે છે? યસ, યુ આર અગેન રાઇટ. આ વાક્ય મિસબા બોલે છે. નંબર 5, યસ ધેર ઇઝ. કહો જોઈએ, આ વાક્ય કોણ બોલે છે? ખૂબ સરસ, આ વાક્ય જસબીર બોલે છે. અને નંબર 6, હાઉ આર યુ? આ વાક્ય કોણ બોલે છે? વેરી નાઇસ, આ વાક્ય મિસબા બોલે છે. મિત્રો, આ એક્ટિવિટી કરવાની મજા આવી ને? કેટલી સરસ મજાની એક્ટિવિટી છે. હવે આપણે નવી એક્ટિવિટી કરવાના છીએ, એક્ટિવિટી નંબર 4. હવે આ એક્ટિવિટીમાં આપણને શું કરવા માટે કહ્યું છે તે પણ આપણે જોવું પડશે. તો ચાલો તેની સૂચના વાંચીએ અને જાણીએ કે હવે આપણે આગળ શું કરવાનું છે. એક્ટિવિટી 4 તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 31 પર આપેલી છે. હવે આપણે જોઈએ કે આમાં આપણે શું કરવાનું છે. તો ચાલો પહેલાં આપણે તેની સૂચના વાંચી લઈએ. એક્ટિવિટી 4, એક્ટિવિટી 2નું ચિત્ર જોઈને જોડીમાં કાર્ય કરો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. આ એક્ટિવિટી કરવા માટે આપણે એક્ટિવિટી 2માં કયું ચિત્ર આપેલું છે તે જોવું પડશે. તો ચાલો પહેલાં આપણે જોઈ લઈએ કે એક્ટિવિટી 2માં કયું ચિત્ર આપેલું છે અને આપણે તેના આધારે કયા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો પહેલાં આપણે એક્ટિવિટી 2માં આપેલું પિક્ચર જોઈએ. અહીં એક્ટિવિટી 2A કે જે તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 25 પર આપેલું છે તેનો ઉપયોગ કરીને એક્ટિવિટી 4ના કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. આ ચિત્રનો અભ્યાસ તમે પહેલાં કરી ચૂક્યા છો એટલે તમને ખબર જ હશે આ ચિત્રમાં શું શું આવે છે. ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 4માં આ ચિત્રમાંથી શું કરવાનું છે. મિત્રો, આપણે એક્ટિવિટી 4માં એક્ટિવિટી 2માં આપેલા ચિત્રનો ઉપયોગ કરવાનો છે. ચિત્ર તો આપણે જોયું, તો હવે આપણે જોઈએ કે આપણે આ ચિત્રનું એક્ટિવિટી 4માં શું કરવાનું છે. ફરી આપણે સૂચના વાંચીએ. એક્ટિવિટી 2નું ચિત્ર જોઈને જોડીમાં કાર્ય કરો અને ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. તો આના માટે આપણે ઉદાહરણ પણ જોવું જ પડશે ને. તો ચાલો હવે આપણે તેનું ઉદાહરણ જોઈ લઈએ. અહીં ઉદાહરણ આપેલું છે, આર ધેર 5 cars in the picture? ઉદાહરણ આપણને આપેલું છે, આર ધેર 5 cars in the picture? તો આપણે ચિત્રનો ઉપયોગ કરવાનો છે અને આ પિક્ચરમાં કેટલી કાર્સ છે તે કાઉન્ટ કરવી પડશે. અને ત્યાર પછી જવાબ આવશે યસ ધેર આર. ઉદાહરણમાં જવાબ આપેલો છે યસ ધેર આર. ત્યાર પછી બીજું ઉદાહરણ આપેલું છે, આર ધેર 3 cars in the picture? આર ધેર 3 cars in the picture? અને તેના માટેનો જવાબ આપેલો છે નો ધેર આરન્ટ. નો ધેર આરન્ટ. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં ચિત્રનો ખૂબ ધ્યાનથી આપણે અભ્યાસ કરવાનો છે અને તેમાં કઈ વસ્તુ કેટલી છે તે કાઉન્ટ પણ કરવાનું છે. ઉદાહરણમાં આપણે જોયું કે તેમાં પ્રશ્ન પૂછ્યો છે, આર ધેર 5 cars in the picture? અને હા, પિક્ચરમાં 5 cars છે, તેથી તેનો જવાબ છે યસ ધેર આર. અને ઉદાહરણમાં બીજો પ્રશ્ન છે, આર ધેર 3 cars in the picture? આપણે બધાએ જોયું કે પિક્ચરમાં તો 5 cars છે, તો બીજો જે પ્રશ્ન છે તે રોંગ છે. તેથી બીજા પ્રશ્નનો જવાબ બનશે નો ધેર આરન્ટ. શું જવાબ બનશે? નો ધેર આરન્ટ. શા માટે?
કારણ કે પિક્ચરમાં 5 કાર્સ છે, 3 કાર્સ નથી. હવે આ જ રીતે બાકીના જે પ્રશ્નો છે તે આપણે જોતા જઈએ અને તેનો શું જવાબ બને છે તે પણ આપણે લખતા જઈએ. અહીં આપણી સામે ફર્સ્ટ ક્વેશ્ચન છે, આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? મિત્રો, તમારી સામે પિક્ચર મૂકેલું જ છે અને જો તમે અહીં સ્પષ્ટ રીતે ન જોઈ શકતા હોય તો તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 25 પર આ પિક્ચર આપેલું જ છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? અહીં આ પિક્ચરમાં તમારે ફ્લાવર્સ કાઉન્ટ કરવાના છે. કાઉન્ટ ધ ફ્લાવર્સ એન્ડ ટેલ મી ધ નંબર. પ્રશ્ન ફરીથી જોઈએ, આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? પિક્ચરમાં 5 ફ્લાવર્સ છે તો આપણે તેનો જવાબ શું લખીશું? યસ, ધેર આર. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આર ધેર 8 બનાનાસ ઇન ધ પિક્ચર? હવે તમારે પિક્ચરમાં કેટલા બનાના છે તે કાઉન્ટ કરવાનું છે અને પછી આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. 8 બનાનાસ આ પિક્ચરમાં છે કે નથી? કાઉન્ટ થઈ ગયું બધાને? વેરી નાઇસ. તો પછી આ પ્રશ્નનો જવાબ શું બનશે? યસ, ધેર આર. કારણ કે આ પિક્ચરમાં 8 બનાનાસ છે માટે તેનો જવાબ બને છે યસ, ધેર આર. ત્યાર પછી નંબર 3, આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર? હવે તમારે કઈ વસ્તુ કાઉન્ટ કરવાની છે? બસીસ. આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર? કાઉન્ટ કરો અને મને કહો, હાઉ મેની બસીસ આર ધેર ઇન ધીસ પિક્ચર? આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર? અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો, હાઉ મેની બસીસ આર ધેર? ઓનલી 3 બસીસ આર ધેર. તો આ પ્રશ્નનો આપણો જવાબ શું બનશે? નો, ધેર આરન્ટ. શા માટે? કારણ કે પિક્ચરમાં ઓનલી 3 બસીસ છે, 4 બસીસ નથી. માટે આ પ્રશ્નનો જવાબ બનશે નો, ધેર આરન્ટ. ત્યાર પછી નંબર 4, ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પિક્ચર? હવે તમારે આ ચિત્રમાંથી શું શોધવાનું છે? યસ, એલિફન્ટ છે કે નહીં? વેરી ગુડ. આ પિક્ચરમાં આપણને 1 એલિફન્ટ દેખાય છે માટે આ પ્રશ્નનો જવાબ બનશે યસ, ધેર ઇઝ. ત્યાર પછી નંબર 5, આર ધેર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર? હવે તમે કાઉન્ટ કરો અને મને કહો, 6 રેબિટ્સ આ પિક્ચરમાં છે કે નથી? ખૂબ સરસ. આ પિક્ચરમાં 6 રેબિટ્સ છે માટે તેનો જવાબ શું બનશે? યસ, ધેર આર. ફ્રેન્ડ્સ, આ રીતે આજે આપણે એક્ટિવિટી 3C, D, E તથા એક્ટિવિટી 4 કરી. આ એક્ટિવિટીઝનો તમે વધુ મહાવરો કરશો તથા સુરક્ષિત રહેશો.